કે ભાઈ સીતારામ ને જય માતાજી. હાલો, તમારે આજે રવિવાર છે અને તમે મારે ગદાનું પણ કામ હજુ બાકી છે અને જેમ બને એમ જલ્દીથી ગદાનું કામ કરું છું. પણ અત્યારે આપણે આવ્યા છીએ નીચે નાયલોન ખમણ ખાવા. મનીષા કાકી સરસ મજાના નાયલોન ખમણ બનાવે છે અને જો સરસ મજાના નાયલોન ખમણ છે. ભરત કાકા ખાવા બેહી ગયા છે, ભૂમિ છે, બા ખાવા બેહી ગયા છે અને જો મનીષા કાકી બનાવે છે. હા હા, એ શું વાત છે. ચાલો નાયલોન ખમણ રજાના રવિવારના દિવસ. હા, રજામાં રવિવાર છે આજે અને મસ્તીના નાયલોન ખમણ ઘરે બનાવ્યા છે. જો હવે ઉપર આ બધું નાખવાનું છે. નાખો. કઈ ક્યારે નાખવાનું છે મનીષા? થોડુંક પછી આ જો નાખ. થોડુંક ઠરી જાય પછી. હા, આ નાખ. હા, જો આમાં નાખેલું છે. કમ્પ્લીટ તૈયાર છે. એક બટકું ખાય. ચાલો તમને ટેસ્ટ કરીને બતાવું. બેજા ખાવા. પલટવાનું બેજા. તમને લોકોને ટેસ્ટ કરીને બતાવું. પણ ઉપર ભરેલા રીંગણા બનાવે છે. ભલે બનાવે. ભરેલા રીંગણા મને બહુ ભાવે છે એટલે પણ તો એવું નાયલોન ખમણ આપણે ખાઈએ બરોબર. ચાલો આપણે પેલા ચટણી લઈ લેશું. હા, એ હું કયો છો? વિડિયો ઉતારું વિડિયો. ફોન આ રીતે પાછળના કેમેરામાં રાખ્યો છે ને તો આમાં વિડીયોમાં બાને એમ થાય છે કે એનો વિડીયો ચાલુ છે એમ. હા, ખમણ હારે ડુંગળી હોય તો જ મજા આવે. ભૂમિ કઈ મને તો ખવડાય. હાથે ખાઈ લેવાનું ભાઈ, હાથે ખાઈ લેવાનું. હું નહીં ખવડાવું. તમારે ખાવું ભાઈ, હાથે ખાઈ લે. બાજાવાનું ખાવા. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને આપણે હવે થોડી વારમાં ઉપર જશું ભરેલા રીંગણાનું શાક ખાવા. મારે ઘરે ઉપર બનાવવાનું છે. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને હવે બસ થોડા ટાઈમમાં હવે ગદા આપણે અનબોક્સિંગ કરવાનું થાય. તો તમે લોકો જય માતાજી સીતારામ કમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા. જાળીદાર ખમણ, નાયલોન ખમણ. પછી ઉપરથી વઘાર નાખવાનો. જા ઉપર સરસ મજાનો વઘાર નાખે છે મનીષા કાકી. સરસ મજાના નરમ અને મસ્તીના ગળા જે નાયલોન ખમણ આવે એવા નાયલોન ખમણ ઘરે બનાવ્યા છે મનીષા કાકીએ. જો ઉપર ધાણા નાખ્યા. ધાણા સર્વે કર્યા. ધાણા સર્વે કર્યા. ધાણા સૌ કે સર્વે સૌ જે આવે રે હોય ધાણા નાખ્યા બાપા, એમ ધાણા નાખ્યા. તો હાલો તમે પણ ખાવા અને વ્લોગમાં બનેલા રહેજો. જય માતાજી સીતારામ કમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા.
ચાલો હવે હું જમવા બેસી ગયો છું, ઉપર આવી ગયો છું અને જમવામાં મેં કીધું હતું કે તમને ભરેલા રીંગણાનું શાક છે, બરોબર? જો સરસ મજાના ભરેલા રીંગણાનું શાક છે, મમ્મીએ બનાવ્યું છે. ભરેલા રીંગણાનું શાક, ખમણ છે, રોટલી અને છાશ. તો મને કે આ ભરેલા રીંગણા જોઈએ આપણે ટેસ્ટ કરીને તમને બતાવું. મને એમ તો ભાવે છે, એનું જે ગ્રેવી અંદર જે ભરીને નાખ્યું હોય મને બહુ જ ભાવે છે, પણ મને કઈ રીતે ભરેલા રીંગણા ખાવાય નથી ખબર, બરોબર? એટલે કે આમ બધું આપણે જોઈએ. ચાલો તમને ટેસ્ટ કરીને બતાવું. ભરેલા રીંગણા ને રોટલા ભાવે. ભરેલા રીંગણા ને રોટલા ભાવે એમ મમ્મી કહે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. આ રીતે રીંગણું લઈ લેવાનું થોડુંક આમ, ને ગ્રેવી લઈ લેવાની. ચાલો અંદર જે મસાલો ભરેલો હોય ને એનો જે ટેસ્ટ આવે ને, જો કે મને રીંગણા તો બહુ ભાવતા નથી પહેલેથી, પણ હું આમ ભરેલા રીંગણાનું શાક હોય એટલે મને બહુ મજા આવે. સાથે હા ટેસ્ટી છે, સાથે આ લીલી ચટણી. ભૂમિ નેન પોલિશ બતાડે છે. આ નથી હાર એટલે કાઢીને હું આ કરીશ. કરો કરો, મારે નેન પોલિશ નો. તો ચાલો હવે હું જમીને પછી ઉપર જવાનો છું. હું અને મિત ઉપર જશું ગદાનું કામ કરવા માટે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખતા જજો. ચાલો અત્યારે હું જમીને અમે ઉપર ગદાનું કામ થોડું કરવા ગયા હતા અને ત્યાર પછી અત્યારે આવ્યા છીએ. રવિવાર છે, રજા છે એટલે ઓફિસે હું છું અને કેવિન છે. અમે મૂવી જોવા માટે ઓફિસે આવ્યા છીએ કમ્પ્યુટરમાં, અને મીત પણ થોડી વારમાં આવે છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો અને વિડીયોને શેર પણ કરજો, જેથી કરીને ગદા રિલીઝ થાય તો આપણે કોઈ જોવાનું કોઈને બાકી ન રહી જાય. સીતારામ ભાઈ. તો હાલો આપણે આવ્યા છીએ અત્યારે કૃષ્ણા કોલ્ડ છે. બોલો દાદા. અને ઓફિસે પિક્ચર ચાલુ છે તો ઓફિસથી મગાવ્યું છે તો લેતા જાય છે. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. તો હાલો હાલો દાદા. હા તો ચાલો હવે અત્યારે આપણે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ, હું અને મીત. બોલો કાકા. સીતારામ. સોડા પીવા માટે. અને કાકા હું શું કહેતો હતો ખબર? ગદા નહીં ઉસકાય તો હું કરશું? મારતું ઉસકાઈ જા. કાકા એમ કહે છે કે ગદા ઉસકાઈ જાય એમ. હવે જોઈ છી, કારણ કે હવે હું બનાવતો એટલે મને ખબર હોય. તમને લોકોને જે વિડીયોમાં બતાવી નથી એટલે તમને ન ખબર હોય. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો અને ગદા આપણે અનબોક્સિંગ કરવાની થાય ટૂંક સમયમાં. તો કમેન્ટમાં જય માતાજીને સીતારામ લખતા જજો. અને આપણે આખા દિવસમાં ભલે ગમે એ કામ કરી પણ આપણે જય માતાજી સીતારામ બોલતા જ રહેવાનું. એટલા માટે હું તમને વારા ઘડિયા કોમેન્ટમાં જય માતાજી અને સીતારામ લખવાનું કહું છું, કારણ કે કરતા જઈએ રોજના કામ, સાથે લઈ લે રામ અને રામ. અને વ્લોગમાં બનેલા રહીએ.